પર સ્વાગત છે આપ સૌનું। દોસ્તો આપણે સપુષ્પ વનસ્પતિમાં જન્યુ જનનની વાત કરતા હતા અને એમાં આપણે નરજન્યુની ઉત્પત્તિ અને માદાજન્યુની ઉત્પત્તિની ચર્ચા કરી ગયા। એમાં આપણે એ જોઈ ગયા કે નરજન્યુ ક્યાં સર્જાય તો કે પરાગરજમાં। અને માદાજન્યુ ક્યાં સર્જાતો તો કે માદાજન્યુ અંડકની અંદર આવેલા ભ્રૂણપુટ્ટમાં સર્જાતો હતો। તો આ વસ્તુ આપણે ભણી ગયા, યાદ આવે છે ને? નરજન્યુ પરાગરજમાં, માદાજન્યુ ભ્રૂણપુટ્ટમાં। પણ અહીંયા વિશેષતા એ છે કે બંને જન્યુઓ છે અચલિત છે। સપુષ્પ વનસ્પતિમાં નરજન્યુ અને માદાજન્યુ બંને અચલિત છે। તો પછી પરાગરજમાં ઉત્પન્ન થયેલા નરજન્યુને આ ભ્રૂણપુટ્ટના માદાજન્યુ સુધી વહન કરાવીએ તો જ ફલન થશે, અન્યથા ફલનની કોઈ શક્યતા નહીં રહે। તો એ વહન કેવી રીતે થાય અને જન્યુનું વહન થાય એ તબક્કાને આપણે અગાઉ શું કહી ગયા? જન્યુ વહન। તો આપણે જન્યુની ઉત્પત્તિ એટલે જન્યુ જનનની ચર્ચા કરી। હવે આજે આપણે જન્યુ વહનની ચર્ચા કરશું। વિદ્યાર્થી મિત્રો, સપુષ્પ વનસ્પતિમાં જન્યુ વહનમાં મુખ્ય બે તબક્કાઓ આવે, પરાગનયન અને પરાગરજનું અંકુરણ। સૌથી પહેલા પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચે એને આપણે શું કહીશું? પરાગનયન। એટલે આમ જન્યુ વહનના પહેલા તબક્કામાં પરાગરજ છે એ પરાગાશયમાંથી મુક્ત થઈ અને સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચે અને એ ઘટનાને આપણે કહીએ પરાગનયન। અને બીજો તબક્કો છે પરાગરજનું અંકુરણ। એમાં આ પરાગરજ માંથી આવી લાંબી પરાગ નલિકા ઉત્પન્ન થાય। અને આ ઉત્પન્ન થયેલી પરાગ નલિકા ભ્રૂણપુટ્ટની અંદર જાય અને પરાગનલિકા દ્વારા બંને નરજન્યુઓ છે એ ભ્રૂણપુટ્ટની અંદર પહોંચશે। તો આમ પહેલા પરાગનયન દ્વારા પરાગરજ છે સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચે અને પછી બીજા તબક્કામાં પરાગરજનું અંકુરણ થઈ અને આવી પરાગનલિકા દ્વારા નરજન્યુઓ છે એ ભ્રૂણપુટ્ટ સુધી પહોંચશે। તો અહીંયા જન્યુ વહનમાં બે તબક્કાઓ છે, પરાગનયન અને પરાગરજનું અંકુરણ। સૌથી પહેલા આપણે પરાગનયનની વાત કરીએ। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પરાગનયન એટલે શું? તો કે પુંકેસરના પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય એ ક્રિયાને આપણે પરાગનયન કહીએ। તો આમ સરળ છે, પુંકેસરમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન સુધી પહોંચે એ ઘટનાને પરાગનયન કહેવાય। પણ હવે પરાગરજ છે એ તો અચલિત છે, એ પોતાની મેળે પ્રચલન કરીને પરાગાસન સુધી નહીં પહોંચી શકે। તો પરાગરજને પરાગાસન સુધી પહોંચવા માટે જુદા જુદા વાહકોની જરૂર પડશે અને આ વાહકોના આધારે જ આપણે અલગ અલગ વનસ્પતિઓમાં પરાગરજના અલગ અલગ લક્ષણો જોઈ ગયા કે કોઈમાં લીસી પરાગરજ હોય, કોઈમાં કંટકીય હોય, કોઈમાં સૂકી પરાગરજ હોય, કોઈમાં ચીકણી પરાગરજ હોય। તો આમ જે તે વનસ્પતિ છે એ પોતાના પરાગવાહકને અનુસાર જુદા જુદા પ્રકારના અનુકૂલનો દર્શાવતી હોય। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ
પરાગનયનના પ્રકારો. તો પરાગનયનના પ્રકારો છે એ આપણે 3 રીતે પાડી શકીએ. પ્રકાર નંબર 1, સ્વફલન એટલે ઓટોગેમી. નંબર 2, પરફલન એટલે ગેઇટેનોગેમી. અને નંબર 3, પરવશ એટલે ઝેનોગેમી. તો આમ પરાગનયનના આપણે 3 પ્રકારો પાડી શકીએ: સ્વફલન, પરફલન અને પરવશ. જો આને આપણે એક નાનકડી આકૃતિથી સરળતાથી સમજી લઈએ પહેલા, પછી દરેકની લાક્ષણિકતાઓની વાત કરશું. અહીંયા આપણે એક જ જાતિના 2 છોડ દોરી અને પરાગનયનના પ્રકારો સમજવાનો પ્રયત્ન કરીએ. તો જો સૌથી પ્રથમ એક જ પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર પડે તો એ ઘટનાને આપણે કહીશું સ્વફલન, ઓટોગેમી. એટલે કે એક પુષ્પની પરાગરજ છે એ જ પુષ્પના પરાગાસન ઉપર પડે છે તો એ ઓટોગેમી. બીજો પ્રકાર જોઈએ પરફલન એટલે કે ગેઇટેનોગેમી. તો જો એક પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના એ જ છોડના અન્ય પુષ્પ ઉપર પડે તો એને કહીશું પરફલન. અને ત્રીજો પ્રકાર ઝેનોગેમી. તો એક છોડની પરાગરજ અન્ય છોડના પુષ્પો ઉપર પડે તો એને કહીશું ઝેનોગેમી અથવા પરવશ. તો આમ 3 પ્રકારોને આપણે સરળતાથી સમજાવી શકીએ. સ્વફલન એટલે એક પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય. પરફલન એટલે તો કે એક પુષ્પની પરાગરજ એ જ છોડના બીજી કોઈ ડાળી ઉપર આવેલા પુષ્પ ઉપર સ્થળાંતરિત થાય. અને એક પુષ્પની પરાગરજ બીજા કોઈ છોડના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય તો પરવશ. તો આમ પરાગનયનના 3 પ્રકારો આપણે સમજાવી શકીએ. તો મિત્રો જોઈએ પરાગનયનનો પહેલો પ્રકાર સ્વફલન એટલે ઓટોગેમી. સ્વફલન કોને કહેવાય તો કે એક પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતરિત થાય એને આપણે સ્વફલન કીધું. પણ પુષ્પમાં સ્વફલન થવા માટે અમુક બાબતો હોવી આવશ્યક છે. દાખલા તરીકે જુઓ નંબર 1, સ્વફલન માટે પુષ્પમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતા એ બંને વચ્ચે તાલમેલ જરૂરી છે. એટલે કે જે સમયે પરાગરજ મુક્ત થાય પુષ્પમાં એ જ સમયે પુષ્પનું પરાગાસન છે એ ગ્રહણશીલ બની જાય. એટલે કે પરાગરજને ગ્રહણ કરવા માટે પરિપક્વ બનવું જોઈએ. તો આમ પરાગરજ મુક્ત થવાની ક્રિયા અને સ્ત્રીકેસરના પરાગાસનની ગ્રાહ્યતા બંને એક જ સમયે થવા જોઈએ.
જો આગળ પાછળ થશે તો સ્વફલન નહીં થઈ શકે. દાખલા તરીકે જુઓ, કોઈ પુષ્પ ખીલી જાય, એનું પરાગાશય છે એ ગ્રહણશીલ બની જાય, પણ હજુ પરાગાશયમાંથી પરાગરજ મુક્ત નથી થતી, તો એવે વખતે સ્વફલન નહીં થાય. બીજા કોઈ પુષ્પની પરાગરજ છે આ પરાગાશન ઉપર સ્થળાંતરિત થઈ જશે. તો આમ સ્વફલન ઓટોગેમી માટે પહેલી બાબત કઈ જરૂરી છે? તો કે પુષ્પના પરાગરજની મુક્તિ અને પરાગાશનની ગ્રાહ્યતા એક જ સમયે થાય એ જરૂરી છે. બીજી વસ્તુ જોઈએ, આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાશન એકબીજાની નજીક હોવા જોઈએ. એટલે પુકેસરનું પરાગાશય અને સ્ત્રીકેસરનું પરાગાશન પરસ્પર એકબીજાની નજીક હોવા જોઈએ. એક સરખી ઊંચાઈએ આવેલા હોય અને આમ પણ નજીક રહેવા જોઈએ, તો જ પરાગરજ છે એની મેળે સ્ત્રીકેસરના પરાગાશન ઉપર સ્થળાંતરિત થઈ જાય. જો આનું સરસ મજાનું ઉદાહરણ હોય તો વટાણા. વટાણાના પુષ્પોમાં આપણે જાણીએ છીએ કે ધ્વજક, પક્ષક અને નવતલ એમ 5 અલગ અલગ દલપત્રો હોય. આ જે સૌથી મોટું દલપત્ર છે એને આપણે ધ્વજક કહીએ, 2 પાર્શ્વ બાજુના છે એને આપણે પક્ષકો કહીએ, અને સૌથી નાના અહીંયા 2 આવેલા હોય જોડાયેલા એને કહેશું નવતલો. તો આમ વટાણાના પુષ્પમાં ધ્વજક, પક્ષક અને નવતલ એમ દલપત્રોને આપણે નામ આપી ગયા. હવે જુઓ, આ જે નીચેના નવતલો છે એની વચ્ચે એને આપણે મોટું કરીને દોરીએ તો આમ આ 2 નવતલો જોડાયેલા છે, તો એની વચ્ચે સ્ત્રીકેસર અને પુકેસરો ઘેરાયેલા હોય. આ સ્ત્રીકેસર છે અને એની આજુબાજુએ પુકેસરો ઘેરાયેલા હોય. તો આમ સ્ત્રીકેસર અને પુકેસરો નવતલથી ઘેરાયેલા છે એટલે અહીંયા સરળતાથી સ્વફલન થઈ જશે. અહીંયા પરફલનના ચાન્સીસ ખૂબ જ ઓછા રહેશે. તો આમ પરાગાશય અને પરાગાશન એકબીજાની નજીક હોય એ આવશ્યક છે. અને સ્વફલન માટેની ત્રીજી પ્રયુક્તિ કે ત્રીજી જરૂરિયાત હોય તો એ છે સૌરુત પુષ્પતા. અને આ નોંધ અગત્યની છે આપણા માટે. થિયરીમાં પણ તમને પૂછી શકે અને આપણા જે 2-3 ઉદાહરણો આપ્યા છે એ પણ તમને પૂછી શકે. જો સૌરુત પુષ્પો એટલે શું દોસ્તો? તો કે સૌરુત પુષ્પો એટલે એવા પુષ્પો જે ક્યારેય ખીલતા જ નથી. તો એવા પુષ્પો કે જે ક્યારેય ખીલતા જ નથી, હંમેશા બંધ જ રહે છે, એવા પુષ્પોને શું કહેશું? સૌરુત પુષ્પો. અને સૌરુત પુષ્પતા કેમાં જોવા મળશે? તો કે કોમેલિના એટલે કે જેને સામાન્ય રીતે આપણે શીશમૂળિયું કહીએ, પછી વાયોલા,
એ બગીચામાં ઉછેરાતો છોડ છે, અને અબુટી એટલે ઓક્ઝેલિસ. તો આવા બધા છોડ છે કોમેલિના, વાયોલા અને ઓક્ઝેલિસ, એમાં સૌરુદ્ધ પુષ્પો જોવા મળે. જોઈએ આપણે કોમેલિનાની આકૃતિ દોરીને. તો સામાન્યતઃ કોમેલિના છે એ બે પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરે. તો ઉપરના ભાગે જે પુષ્પો ઉત્પન્ન થાય છે એ સરસ મજાના બ્લુ રંગના અને આકર્ષક હોય, અને આવા પુષ્પો જે ખીલે છે એને કહેશું હવાઈ પુષ્પો. અને આ હવાઈ પુષ્પોમાં સ્વફલન કે પરફલન કંઈ પણ થઈ શકે, કારણ કે હવાઈ પુષ્પો છે એ તો ખીલશે સામાન્ય પુષ્પોની જેમ જ. પણ અહીંયા નીચેના ભાગે જે પુષ્પો ઉત્પન્ન થાય છે એ સૌરુદ્ધ પુષ્પો છે. અને આ પુષ્પો છે એ ક્યારેય ખીલશે નહીં. તો અહીંયા આપણે જે ચર્ચા કરીએ છીએ એમાં આ હવાઈ પુષ્પો અગત્યના નથી, આપણા માટે આ સૌરુદ્ધ પુષ્પો અગત્યના છે. તો આ સૌરુદ્ધ પુષ્પો છે એ ક્યારેય ખુલતા જ નથી, અને પુષ્પ ખીલે જ નહીં તો પછી સ્વાભાવિક છે કે એમાં બહારના પુષ્પની કોઈ પરાગરજ આવશે જ નહીં, એમાં સ્વફલન જ થશે. તો આમ આવા જે છોડ છે કોમેલિના, વાયોલા, ઓક્ઝેલિસ કે જેમાં સૌરુદ્ધ પુષ્પો ઉત્પન્ન થાય છે, તો એ સૌરુદ્ધ પુષ્પોમાં ફક્ત ને ફક્ત સ્વફલન જ થશે, એમાં પરફલનના કોઈ ચાન્સીસ રહેશે નહીં. તો સ્વફલન માટે વનસ્પતિમાં આ ત્રણ લાક્ષણિકતાઓ હોવી જરૂરી છે. નંબર 1, એમાં પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્યતા વચ્ચે તાલમેલ જરૂરી છે, એટલે કે પરાગરજ મુક્ત થાય એ જ સમયે પરાગાસન છે એ ગ્રહણશીલ બને એ જરૂરી છે. નંબર 2, આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની નજીક હોવા જોઈએ. અને ઘણીવાર સ્વફલન દર્શાવતી વનસ્પતિઓ છે આવા સૌરુદ્ધ પુષ્પો ઉત્પન્ન કરે જે ક્યારેય ખીલતા જ નથી, દાખલા તરીકે કોમેલિના, વાયોલા અને અબુટી. તો આપણે સ્વફલન અને એની લાક્ષણિકતાઓની ચર્ચા કરી. મિત્રો, હવે પરાગનયનનો બીજો પ્રકાર જોઈએ, પરફલન એટલે ગેટેનોગેમી. કોને કહેશું ગેટેનોગેમી? તો કે પરાગાશયની પરાગરજનું એ જ છોડના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થળાંતરણ થાય તો એ ક્રિયાને પરફલન કહેવાય. એટલે કે અહીંયા પરાગરજ છે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં સ્થળાંતરણ પામે છે, પણ બંને છોડ એક જ પુષ્પના છે. તો આમ એક જ છોડના પુષ્પની પરાગરજ એ જ છોડના બીજા પુષ્પમાં સ્થળાંતરણ પામે તો એ ક્રિયાને આપણે શું કહીશું? પરફલન અથવા ગેટેનોગેમી. ઓકે, જો ગેટેનોગેમી માટે આપણે બે શબ્દો કહી શકીએ કે ગેટેનોગેમી છે એ ક્રિયાત્મક રીતે
પરવશને સમાન છે, જ્યારે ગેટેનોગેમી જનીનિક રીતે સ્વફલનને સમાન છે। જો પરવશ આપણે કોને કહેતા હતા, તો કે એમાં પવન, પાણી, કીટકો કે પક્ષીઓ જેવા વાહકો દ્વારા પરાગરજ છે એક પુષ્પમાંથી બીજા છોડના પુષ્પો ઉપર સ્થળાંતરણ પામે। તો પ્રક્રિયાની દ્રષ્ટિએ જુઓ તો ગેટેનોગેમીમાં પરાગરજનું સ્થળાંતરણ તો થાય છે અને એમાં પણ પવન, પાણી, કીટક કે પક્ષીઓ જેવા વાહકો ભાગ લેશે। તો આમ અહીંયા પણ ઝેનોગેમી એટલે કે પરવશની જેમ જ પરાગવાહકો પણ ભાગ લે છે અને પરાગરજનું સ્થળાંતરણ થવાની પ્રક્રિયા પણ થાય છે। તો આમ પ્રક્રિયાની દ્રષ્ટિએ કે ક્રિયાત્મક રીતે પરફલન છે એ પરવશ એટલે ઝેનોગેમીને સમાન છે। જ્યારે જનીનિક રીતે વાત કરો તો અહીંયા ભલે પરાગરજનું સ્થળાંતરણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે, પણ બંને પુષ્પો એક જ છોડના છે, તો પછી નરજન્યુ અને માદાજન્યુના જનીનો છે એ તો સરખા જ હશે, કારણ કે બંને પુષ્પો એક જ છોડના છે। તો આવી જનીનિક સમાનતા ક્યાં હોય? સ્વફલનમાં, કારણ કે સ્વફલનમાં શું થતું હતું, એક પુષ્પની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર પડતી હતી, એટલે ત્યાં પણ નરજન્યુ અને માદાજન્યુમાં જનીનો સરખા હશે। અહીંયા પણ નરજન્યુ અને માદાજન્યુના જનીનો છે એ સમાન હશે। એટલે જનીનિક રીતે વાત કરો તો પરફલન છે એ સ્વફલનને સમાન છે, ઓટોગેમીને સમાન છે। જ્યારે પ્રક્રિયાની દ્રષ્ટિએ વાત કરો તો પરફલન છે એ ઝેનોગેમી એટલે પરવશને સમાન છે। હવે પરાગનયનનો ત્રીજો પ્રકાર જોઈએ, પરવશ એટલે કે ઝેનોગેમી। જો ઝેનોગેમી કોને કહીશું, તો કે પરાગરજનું અન્ય છોડના પુષ્પમાં સ્થળાંતરણ થાય તો એને પરવશ કહેવાય। અહીંયા બંને પુષ્પો છે એ અલગ અલગ છોડના હશે, અને ખાસ યાદ રાખજો એકમાત્ર પરવશ પ્રકારમાં જ જનીનિક ભિન્નતા જોવા મળશે। કારણ તો કે આગળના બે પ્રકારો આપણે જોયા, સ્વફલન અને પરફલન, એમાં તો પરાગરજ અને અંડક બંને એક જ છોડના હતા, તો પછી બંને પ્રકારો જે પહેલો અને બીજો પ્રકાર જોયા એમાં નરજન્યુ અને માદાજન્યુ બંનેમાં જનીનો સમાન જ હશે, પણ એકમાત્ર પરવશમાં નરજન્યુ અને માદાજન્યુ અલગ અલગ છોડના હોય છે, તો પછી બંને વચ્ચે જનીનોની ભિન્નતા જોવા મળશે। તો એકમાત્ર પરવશમાં જ જનીનિક ભિન્નતા જોવા મળશે। સ્વફલન અને પરફલનમાં જનીનિક ભિન્નતા નહીં હોય, ત્યાં પરાગરજ અને માદાજન્યુ બંને જનીનિક રીતે સમાન હશે। તો મિત્રો આપણે આજે પરાગનયનના 3 પ્રકારો જોયા। ખાસ આ બે મુદ્દાઓ યાદ રાખજો કે નંબર 1 પરવશમાં જનીનિક ભિન્નતા જોવા મળે, જ્યારે ઓટોગેમી એટલે સ્વફલનમાં કોઈ પરાગવાહકોની જરૂરિયાત રહેતી નથી। આવતા લેક્ચરમાં આપણે પરાગવાહકો અને એને અનુસાર વનસ્પતિઓના અનુકૂલનો જોઈશું। આશા રાખું છું કે આજના મુદ્દાઓ છે તમને સારી રીતે સમજાઈ ગયા હશે। નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો।